गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। जय माताजी। पहला तो तमने जय माताजी। तो तमारो पहला परिचय आपो तो। माરું નામ રાજદીપભાઈ મુન્નુભાઈ કરપડા છે મારું નામ। અમારું ગામ જૂનું ઉમરડા અત્યારે રહી છે આ ગામમાં। બુદ્ધિ આવીને તેથી હું અહીંયા આવી છું। ઘણા વર્ષોથી અહીંયા છો તમે? ઘણા વર્ષો તો તમને અહીંનો મારો જન્મ જ અહીંયા છે। તો તમને અહીંનો ઇતિહાસ ની ખબર છે નહીં? હા, જેવો તેવો મને ખબર છે, તમને જણાવી દેવું। તો ચાલો ને આપણે તમે ઇતિહાસ જણાવો ને અહીંનો। હાલો હાલો। મહાન શ્રી સૂર્યપ્રકાશદાસ બાપુ છે। સૂર્યપ્રકાશદાસ બાપુનું મંદિર છે। પછી મહાન શ્રી નવા સુરત દેવળના પ્રથમ મહાન શ્રી ભગવાનદાસ બાપુ ગુરુ શ્રી ગંગારામ બાપુ તેમનું મંદિર છે। પછી ભગવાનદાસ બાપુના શિષ્ય શ્રી ત્રિકમદાસ બાપુ તેમનું મંદિર છે। ત્રિકમદાસ બાપુના શિષ્ય છે હરિવલ્લભદાસ બાપુ તેમનું મંદિર છે। હાલો હવે આપણે સુરત દેવળની જગ્યામાં માંડેશ્વર મહાદેવ છે। માંડેશ્વર મહાદેવના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। આ આખો જે બધો વિસ્તાર છે માંડવના ડુંગરા તરીકે કહેવામાં આવે છે। માંડવ ડુંગરા। તો માંડવ ડુંગરામાં હોવાથી તેથી આ મહાદેવના માંડેશ્વર મહાદેવ પાડવામાં આવેલ છે। આપણે મહાદેવના દર્શન કરીએ અને લોકોને દર્શન કરાવીએ। જય માંડેશ્વર મહાદેવ। માંडेश्वर महादेव की जय। श्री माँ पार्वती की जय हो। माँ शक्ति की जय हो। કાઠી દરબારોનું ઈષ્ટદેવનું ધામ, ઈષ્ટદેવ મંદિર એટલે ભગવાન સૂર્યનારાયણ અને મા ભગવતી રાંદલમાનું મંદિર જે ચોટીલાની બાજુ નવા સુરત દેવળમાં આવેલું છે। તો આપણે મા ભગવતી રાંદલ અને સુરત દેવના દર્શન કરીએ। જય સીતારામ, જય રવિ રાંદલ। સાક્ષાત મૂર્તિ જે છે જય સૂર્યનારાયણ ભગવાન સુરત દાદા અને મારા રાંદલની સાક્ષાત મૂર્તિ છે, જે આપણે દર્શન કરીને ધન્યતા અનુભવીએ। જય રવિ રાંદલ, જય સૂર્યનારાયણ ભગવાન। અનકોટ ધર્મમાં આવ્યો છે। આજ પૂનમનો દિવસ છે, ગુરુ પૂર્ણિમા। સનાતન ધર્મમાં જે મેન પૂનમ ગણાય ગુરુ પૂનમ। પૂનમના દિવસે દાદાને गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। गुरु शब्द ज महत्वनो छे। गुरु जे होय ते आपना जे ते गुरु होय, पण एक गुरुનું નામ લો, આપનું જીવન કલ્યાણ થઈ જાય। ગુરુ ગમે એને ધારણ કરવા જ પડે। ગુરુ જેને ન હોય એ નુગરા કરે, નુગરા કહેવાય। સવારમાં એનું મોઢું પણ નથી જોવાતું ગુરુ ન હોય।
જે પણ ગુરુ હોય, જે સંપ્રદાયના હોય, ગુરુ શબ્દ જ મહાન છે. તમે એના દર્શન કરો ન કરો એનું ઓલું નથી, પણ ગુરુ જ ખાલી શબ્દ લો તમારો બેડો પાર થઈ જાય. ભગવાન રામને ગુરુ હતા, ગુરુ વગર કોઈ છે જ નહીં આ દુનિયામાં. જય ગુરુદેવ. દુર્વાસા હતો ભગવાનને. જય સૂર્યનારાયણ ભગવાન, રાંધણ માતા, જય હો, જય હો. તો મિત્રો આપણે જે સૂર્યદેવ છે ને ત્યાં જે મ્યુઝિયમ છે તેમને જોઈ અને નિહાળીએ. ચાલો. સામે દેખાઈ રહ્યું છે તે સૂર્યકોણ છે. સૂર્યકોણ તરફ આપણે જઈએ છીએ. તો સામે દેખાઈ રહ્યો તે સૂર્યકુંડ છે. તો ચાલો જઈએ આગળ અને જોઈએ, દર્શન કરીએ. આપણે સૂર્યકુંડ તરફ જઈ રહ્યા છીએ, તેમની માહિતી આ ભાઈ પાસેથી આપણે જાણીએ છીએ થોડી. તો આ છે સૂર્યકોણ. જેનું મહાત્મ્ય છે આ સૂર્યકુંડ માંથી જે મંદિરની જે મૂર્તિ, દાદાની જે મૂર્તિ રહી એ આમાંથી નીકળે છે. તો એ સૂર્યકુંડ નું માધ્યમ છે. આ સૂર્યકુંડ બનાવવામાં આવ્યો છે. એ ત્યાર પછી આ સૂર્યકુંડ બનાવવામાં આવ્યો છે. જય જય સૂર્યનારાયણ. સૂર્યનારાયણ. તમે સામે જોઈ રહ્યા છો તે ચારણના પાળિયા છે. ચારણ પેલા અહીંયા એમની જહાન જાતી હતી ત્યારે કાઠી દરબારે બધી લૂંટી જહાન. જહાન ને અહીંયા ઝૂંપડા હતા એ સળગાવી નાખ્યા. પછી ચારણ નો શ્રાપ છે આ ગામમાં કે આ ગામમાં કાઠી દરબાર કોઈ સુખી નહીં રહે. કાઠી દરબાર કોઈ સુખી નહીં રહે કે ત્યારે એમને શ્રાપ આવ્યો હતો. હજી કોઈ સુખી નથી રહેતું આ ગામમાં. કોઈ આ ચારણ નો શ્રાપ છે. આ પાડ્યા છે હજી ચાલતા છે, ધમધમે છે અંદર. હજી એની પૂજા થાય છે. આપણે જય જય સૂર્યનારાયણ. શ્રી દાદા. જય છે. આ કઈ જગ્યાએ જઈ રહ્યા છે? સૂર્ય સરોવર સૂર્ય સરોવર. અને સામે કઈક દેખાય છે આપણે નાગદેવતા. એ વાસિંગ દાદાનું મંદિર છે. તો ચાલો આપણે વાસિંગી દાદાના પણ દર્શન કરી લઈએ.
વિશાળ જગ્યામાં તમે જોઈ રહ્યા છો આ બધું સૂર્ય સરોવર છે. તો કેટલું જબર અને મસ્ત દેખાઈ રહ્યું છે અને સામે પથ્થર કેવા મસ્ત પથ્થર દેખાઈ રહ્યા છે. તો મિત્રો આ સૂર્ય સરોવર છે. તમે આવો એટલે સાંજના સમયે આવજો, કેમ કે અહીંયા મોર બોલે એવું બધા પક્ષીઓ બોલ ટૂંકમાં પક્ષીઓ બધાનો સનગરાટ અહીં જોવા મળતો હોય છે ને. બધું જોવા મળે આપણને. હા હા. એકદમ શાંતિ, મગજ આપણો શાંત થઈ જાય. એવું મસ્ત વાતાવરણ છે આ જગ્યા પર. એવું મસ્ત વાતાવરણ છે. હા હા હા. અહીંયા આવો એટલે ભૂલતા નહીં. હા. જિલ્લા પડખે આવો એટલે નવા સુરત દેવળ હા. આવવાનું ભૂલતા નહીં. જય સૂર્યનાથ. જય શ્રી. આ જે નવા સુરત દેવળ હતા તેમની આ ભાઈ પાસેથી પણ પૂરી જાણકારી લીધી. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો અને કોમેન્ટ જરૂર કરજો. અને જો નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ મહાદેવ. બાય બાય.